નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સુરેન્દ્રનગર ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું। 19 ભૂમાફિયાઓને 3 જિલ્લામાંથી કરાયા તડીપાર। ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું થશે। અમદાવાદમાં હૃદય દ્વારા ઘટના, 8 મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન, સંરક્ષણ મંત્રીએ આજે હાઈ લેવલ બેઠક કરી। નરસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ, વન વિભાગ અને ગ્રામ્યજનોએ એરગનથી મેળવ્યો કાબુ। ઐતિહાસિક સિદ્ધિ, કચ્છમાંથી એક દાયકા બાદ ગુજ્જો ઘોરાડનો કલવર, રાજસ્થાનથી ઈંડુ લાવી કરાયો સફળ ઉછેર। સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, ફોર્મસ ફેકલ્ટીમાં 95% બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। પીએમ મોદીને સાઉદીના ક્રાઉન પ્રિન્સનો ટેલિફોનની વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યાનો વિરોધ। એલપીજીના ભાવ વધે કે તંગી થાય, હડતાલની આ સંસ્થાને કોઈ ફરક પડતો નથી, જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને છે રોજ। પત્ની હેરાન કહે છે, નજીક આવશો તો કૂદી પડીશ, કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવાનને રેસ્ક્યુ માટે હાઈ કોન્ટેક્ટ ડ્રામા। બનાસકાંઠા થરાદ સાચોર હાઈવે પર એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, 4 ઇજાગ્રસ્ત। અમદાવાદના દરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો, 100થી વધુ ટોળા સામે ગુનો, 15ની ધરપકડ। વડોદરામાં એસીપીને બઢતી, પીએસઆઈથી ડીએસપી સુધીના તમામ મુદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસમાં મેળવ્યા। વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો। વડોદરામાં સરદાર સ્ટેજથી હાઈવે પ્રતાપનગર બ્રિજ આસપાસની હંગામી દબાણો હટાવાયા। રાજકોટ શિક્ષિકા વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ। પોરબંદર માધવપુર ગેરના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ। નમાજ ભરતી ત્યારે નનન લાતમાંથી ત્રાસ આપનારા સાસરિયા સામે પરિણીતિની પોલીસ ફરિયાદ। સીસીટીવી સુરક્ષિત, અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા, નાસ્તાના પૈસા માગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું। ગુજરાતમાં એલપીજીની બુમરાણ વચ્ચે સરકારને 10,000ની ફરિયાદો મળી, 17થી વધુ લોકો સામે ગુનો નોંધાવ્યો।